GTPL ગુજરાતી. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા, સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હરમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોની પ્રલંબ યાત્રામાં તમારી સાથે, સૌની સાથે એક અદ્ભુત અવનવી વાત લઈ અને તમને તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે હું ને અશોકભાઈ હાજર છીએ. પણ સાથે સાથે કેમ હાજર છીએ એની એક વાત પણ તમને કરી દઈએ. છેલ્લા 3 શોથી આપણે મિથુન રાશિમાં ગુરુનો પ્રવેશ તારીખ 14 મે 2025ના રોજ જે થવાનો છે અને વૃષભ રાશિ મૂકી અને ગુરુ મિથુન રાશિમાં જવાનો છે એની એક અદ્ભુત અનેરી જબરજસ્ત વાતો આપણે છેલ્લા કેટલાય શોથી કરી રહ્યા છીએ. હવે હમણાં છેલ્લા શોથી રાશિ ફળની વાત કરી રહ્યા છીએ. વ્યક્તિગત રાશિ ફળ એટલે કે મેષથી મીન રાશિના જાતકો માટે આ ગુરુ કેવો છે, કેવું ફળ આપશે, સારું આપશે, ખરાબ આપશે, લાભ કરશે, નુકસાન કરશે, ધન આપશે, અન્ન આપશે, ધર્મ આપશે, કર્મ આપશે, જિંદગીનો મર્મ આપશે અને તમારા જીવનને સુખદ કે દુઃખદ ફળ આપશે. એની કેટલીક અનેરી અદ્ભુત વાતો લઈને હું અને અશોકભાઈ મારા પ્રિય કેમેરામેન મિત્રો સાથે હાજર છીએ. વાત કરીએ વૃષભમાંથી 14/5/2025ના રોજ મિથુન રાશિની અંદર પ્રવેશ કરનારા ગુરુ માટે હવે ચોથી રાશિથી અમે શરૂઆત કરીશું. અત્યાર સુધીમાં જેમ અશોકભાઈ અગાઉના શોમાં કહ્યું હતું કે પંકજભાઈ, ગુરુ itself is an auspicious planet, એ બધાનું કલ્યાણ જ કરે. એટલે મને હું કોઈ પણ જગ્યાએ અશોકભાઈ બોલવા જાઉં તો મને ખચકાટ થાય. ગુરુ યાર શું શા માટે ખરાબ કરે, પણ ક્યાંક ખરાબ પણ કરે એની વાત પણ કરવી પડે, ક્યાંક અશુભ ફળ આપે એની વાત પણ કરવી પડે. આપણે દરેક વાતની અંદર દરેક રાશિવાળાની પ્રશંસા કરીએ અને અમને ગુજરાતી ભાષામાં ચણાના ઝાડ ઉપર ચડાવી દઈએ. જ્યારે પડે ત્યારે પ્લાસ્ટર આપણે કરવા નથી જતા, પાટું માધો આપણે નથી જતા. તો વી શુડ બી વેરી કેરફુલ, વોચફુલ એન્ડ વિજિલન્ટ વાઇલ ડિસ્કસિંગ, એનાલાઇઝિંગ ધી ટ્રાન્ઝિટ ઓફ ગુરુ. આવો આગામી રાશિ માટે અશોકભાઈ શું કહે છે? બિલકુલ પંકજભાઈ, આપણે ખૂબ જ સુંદર ચર્ચા ચાલી છે 2-3 એપિસોડથી અને મિથુનના ગુરુની આપણે ચર્ચામાં રાશિ ભવિષ્યની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે ગત એપિસોડ સુધી આપણે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોની ચર્ચા કરી હતી. તો આજે આપણે રાશિ ચક્રની જે ચોથી રાશિ છે કર્ક રાશિ, એનાથી શરૂઆત કરીશું અને જાણીએ કે આ કર્ક રાશિના જાતકો પર જ્યારે 14મી મેએ ગુરુ વૃષભમાંથી મિથુનમાં જશે તો કર્ક રાશિના જાતકોને કેવો પ્રભાવ? અશોકભાઈ, પહેલા તો આપણે કર્ક રાશિ એટલે શું એની ચર્ચા કરીએ. બિલકુલ. કર્ક એટલે રાશિ ચક્રની ચોથી રાશિ છે. અંગ્રેજીમાં એને કેન્સર કહેવામાં આવે છે. ડ હ અક્ષરધારી જાતકો અને કરચલો, કેકડો એ એનું ચિહ્ન છે. તો કર્ક રાશિ જે છે એ તમે જુઓ જળ તત્વની રાશિ છે, એટલે જે એનું ચિહ્ન છે એ પણ જળ તત્વનું જ છે. બિલકુલ. કેકડો ક્યાં પડતો હોય? દરિયામાં, પાણીમાં. આ જોવા જેવી વસ્તુ છે. તમે દરેક રાશિના છે ને ધ્યાનપૂર્વક તમે જુઓ ને એને કેવી રીતે સિમ્બોલાઇઝ કરવામાં આવે છે. ધારો કે જળ તત્વની રાશિ હોય ને તો જુઓ તમે કેવું હોય કેકડો. વૃશ્ચિક રાશિમાં વીંછી આવે, એ પણ પાણીમાં જ પડતો હોય. અને મીન રાશિમાં માછલી. બિલકુલ. જળ તત્વની રાશિ, જળ તત્વની કંઈક વાત આપણું જ્યોતિષશાસ્ત્ર, આપણા ઋષિ મુનિઓ એવી કંઈક વાત કરી રહ્યા છે. બિલકુલ કે સમટાઈમ
વી આર compelled to believe the fact of astrology, the reality of astrology. ક્યારેક આપણને માનવા માટેની પ્રેરણા અને આપણને અનુબંધિત કરે છે એના તરફ લઈ જવાનું કે ભાઈ પંકજભાઈ નાગર આ વસ્તુ છે. તો મારા દર્શક મિત્રો, આ વાત વચ્ચે યાદ આવી તમારી જાણકારી માટે કરી. વાત કરીએ કર્ક રાશિના જાતકોની. રાશિ ચક્રની ચોથી રાશિ છે અને એનો માલિક ચંદ્ર છે. જળ તત્વની રાશિ છે. કર્ક રાશિના જાતકો, એક તો સમાચાર તમને 29/3/2025 રોજ સારા મળી ગયા. કયા સમાચાર? તો તમે પનોતીની બહાર છો. ઘણી વર્ષની જે તૈયાર હતી એમાં તમે બહાર નીકળી ગયા છો. પણ હવે થોડાક સમાચાર એવા છે કે જ્યાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. કર્ક રાશિના જાતકો, તમારે એક સાવધાનીના ભાગરૂપે વાત એવી છે કે તમારી રાશિથી આ ગુરુ 12મા સ્થાનમાં ભ્રમણ કરશે. 12મો ગુરુ ખર્ચ કરાવે. 12મો ગુરુ શુભ કાર્યોને અટકાવે. 12મો ગુરુ કેટલીક સરકારી બાબતોમાં ક્યાંક વિઘ્નો નાખે. 12મો ગુરુ વ્યય કરાવે. 12મો ગુરુ શુભત્વમાં ક્યાંક અશુભત્વ પેદા કરે. 12મો ગુરુ એટલે મસ્ત મજાના દૂધપાકની અંદર છાશનું એક ટીપું, એટલે 12મો ગુરુ. તો કર્ક રાશિના જાતકો, 12મો ગુરુ તમારા માટે ક્યાંક વિઘ્નો ઊભા કરી શકે છે. પણ વાત તો 12 મહિનાની જ છે. હા, શનિની પનોતીમાં તમે નીકળ્યા છે, એનો આનંદ શરૂ થઈ ગયો છે, એનો ઉત્સાહ અને ઉત્સવ તમારા નસીબમાં લખેલો જ છે. પણ આ એક નાની સરખી વાત મેં તમને કહી એમ, શુભ ગ્રહ છે એટલું નુકસાન નહીં કરે, અશુભ ગ્રહ જેટલું અશુભ ફળ નહીં આપે. પરંતુ શુભ ગ્રહ 12મે જાય એટલે અશુભત્વમાં ઘટાડો થાય. શુભ ગ્રહ 12મે જાય એટલે શુભ કાર્ય કરવાની અંદર ખચકાય, અટકાય અને વિઘ્નો આવે. શુભ ગ્રહ 12મે જાય એટલે શુભત્વમાં ઘટાડો થવાના કારણે કેટલીક અગત્યની વાતો, જેમ કે ઘરમાં જનોઈ રહેવાની હોય, લગ્ન લેવાનું હોય, વિવાહ કરવાનો હોય, કથા, વાર્તા, વ્યાખ્યાન, આખ્યાન, ઘણી બધી વસ્તુઓ કરવાની હોય, એમાં ક્યાંક વિઘ્ન આવે. કોઈ ધાર્મિક યાત્રાએ જવાનું હોય તો 12મો ગુરુ ક્યાંક નુકસાન કરી શકે. ધર્મના આગળ એ આવીને ઊભો રહે. ધર્મમાં એ આડખીલ બને. અને ધર્મથી કોઈ મોટું કર્મ નથી. સાચા ધર્મવાદીની વાત કરું છું, એ સાચો કર્મવાદી છે. પણ એ ગુરુ કર્ક રાશિના જાતકોને અહીંયા આડખીલ બને. 6થા સ્થાન પર દ્રષ્ટિ કરે એટલે ત્યાં પણ કેટલીક બાબતોમાં, જેમ કે મોસાળ પક્ષ છે, ચિંતા છે, રોગ છે, શત્રુ છે, બેંક લોન છે, ઋણ છે, મામા મામી, માસા માસી, 6થા સ્થાનની અંદર આવે. એમાં પણ ક્યાંક એ સંબંધોમાં ચડ ઉતર કરે, રોગમાં ચડ ઉતર કરે, શત્રુઓમાં ચડ ઉતર કરે, ચિંતામાં ચડ ઉતર કરે. આવું બધું કર્ક રાશિના જાતકોના નસીબમાં ક્યાંક આવે. એ પાછું 8મા સ્થાન પર દ્રષ્ટિ કરે એટલે કર્ક રાશિના જાતકો, 12મો ગુરુ તમને કંઈક સારું કરવા જાઓ ને તો કરવા નહીં દે. કંઈ ધર્મ કરવા જાઓ તો આડો ઊભો રહેશે. કંઈ સારું કર્મ કરવા જાઓ તો એ તમને અટકાવશે. 12મા ગુરુ આ વસ્તુ જ છે કે તમે વધારે ખર્ચા કરાવે, બિનજરૂરી વસ્તુઓ ઘરમાં આવી જાય, તમને ગમે નહીં, માનસિક ચિંતા થાય. ચંદ્રથી 12મે ગુરુ આવે એટલે ચંદ્ર મન છે એટલે મન વિહવળ બને, મન ચંચળ બને, મનમાં અસ્થિરતા આવે, મન સ્થિર રહે નહીં અને તમને ચોક્કસ નિર્ણય લેતા અટકાવે. એનું નામ 12મો ગુરુ. 12મો ગુરુ એટલે મન સાથેની ન ગમતી રમત. આથી હું કહું છું કે 12મા ગુરુમાં બને ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્યો, કોઈ ચોક્કસ નિર્ણયો, આ બધી વસ્તુથી થોડા દૂર રહેવું. ક્યાંક નિર્ણય શક્તિનો અભાવ ઊભો કરે, ક્યાંક નિશ્ચય કરેલી બાબતોમાં પીછેહટ થાય. એનું નામ 12મો ગુરુ. વાત કંઈ અઘરી નથી, પણ ક્યાંક તમને કોઈક શુભ કર્મ કરતા આ 12મો ગુરુ અટકાવે એ સુનિશ્ચિત છે. ક્રૂર ગ્રહ જેટલો ક્રૂર ફળ 12મો ગુરુ નથી આપતો, પરંતુ શુભ ફળની અંદર શુભત્વમાં સહેજ ઘટાડો કરે. એનું નામ કર્ક રાશિના જાતકો માટે 14/5/2025 મિથુન રાશિમાં પ્રવેશ કરનારો ગુરુ. બિલકુલ. પંકજ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાબત થઈ જશે કે જ્યારે આપણે સિંહ રાશિના જાતકોની વાત કરીશું, આ વૃષભમાંથી જે ગુરુ મિથુનમાં પરિભ્રમણ, તો
એ કેટલું શુભ રહેશે અથવા તો શુભ રહેશે કે નહીં એ માટે સિંહ રાશિના જાતકોને ચોક્કસપણે ઉત્તેજના હશે. કારણ કે અગાઉ જે છે મીન રાશિનો જે શનિ એ ક્યાંક આઠમે એમને બહુ જબરદસ્ત નુકસાન છે એમને. તો જ્યારે આ 14 મે વૃષભમાંથી મિથુનમાં જનારા ગુરુ એ રાહત કરશે કે પછી એ પણ દુષ્પ્રભાવ કરશે સિંહ રાશિના જાતકો? બહુ સારી વાત કરી તમે. એક વાત યાદ પણ કરાવી દીધી કે સિંહ રાશિના જાતકોને શનિની નાની પનોતી આવે છે. આ એક જબરદસ્ત વસ્તુ છે કે સિંહ રાશિના જાતકો માટે ક્યાંક સમય સારો નથી એવા એધાણ, જ્યોતિષિક એધાણ મને વારંવાર ક્યાંક ને ક્યાંક દેખાતા હોય છે. એક તો 8મો શનિ, નાની પનોતી, પાછું 18 મે થી 7 મે રાહુ આવશે એટલે ભાગીદારી, પતિ પત્ની વચ્ચેના સંબંધો, દાંપત્ય જીવનમાં રમખાણો, જાહેર શત્રુઓ, કેટલી બધી બાબતો નુકસાન કરનારી હશે. અને વળી આ ગુરુની વાત આવી કે લાભસ્થાનની અંદર ગુરુના ભ્રમણને પારાશર મુનિએ બરોબર ગણ્યું નથી, ઉપચય સ્થાન છે. તો આ ઉપચય સ્થાનની અંદર, લાભસ્થાનની અંદર ગુરુનું ભ્રમણ સિંહ રાશિના જાતકોને ધાર્યું ફળ નહીં આપે. હું એવું નથી કહેતો ખરાબ ફળ આપશે. ખરાબ ફળ તો હવે શનિ તમારું 29 થી શરૂ કરી દીધું, રાહુ 18/5 થી શરૂ કરશે, પણ ગુરુ સારું ફળ આપવામાં ખચરાશે. ગુરુ સારું ફળ આપવામાં તમારી સાથે રહેશે નહીં, એનો સપોર્ટ નહીં હોય. અને એક શુભ ગ્રહોનો સપોર્ટ ના હોય તો અશુભ ગ્રહોનું જોર વધી. સો ફોર સિંહ રાશિ પીપલ કે જે રાશિ ચક્રની 5મી રાશિ છે, જેનું સિમ્બોલ જ સિંહ છે, કેશવાળી વાળો સિંહ, લીઓ જેને અંગ્રેજીમાં કહે છે, મઠ અક્ષરધારી જાતકો છે. અને 120 ડિગ્રીથી 150 ડિગ્રી વચ્ચે રાશિચક્રની આ ડિગ્રી વચ્ચે એનું સામ્રાજ્ય છે, શાસન છે, નામ જ સિંહ છે. સમય આવે ત્યારે ક્યારેક એવું બનતું હોય છે, અગાઉ પણ કહી ચૂક્યો છું કે સિંહને પણ કૂતરું કરી જાય ખરાબ દિવસો હોય તો. એવી હાલત સિંહ રાશિના જાતકોની આવનારા સમયમાં થશે. એક તો શનિની પનોતી, 7 મે રાહુને પાછો ઉપચય સ્થાનનું ગુરુનું ભ્રમણ, એટલે શું થશે? મોટા ભાઈથી ક્યાંક નુકસાન કરે, ક્યાંક તમને સ્ત્રી મિત્રોથી પણ ક્યાંક ગેરલાભ કરાવે. પણ ઇન જનરલ વિચારીએ તો એવું કોઈ મોટું નુકસાન નથી. ક્યાંક લાભ અટકાવે, મોટું નુકસાન નથી. હાથમાં આવ્યો લાભ લઈ નહીં જાય, પણ લાગે કે આ સાંજે આપણને લાભ થવાનો છે, એવા લાભની અંદર ક્યાંક તમને નાનું મોટું પ્રોબ્લેમ કરી શકે, વિઘ્ન નાખી શકે, એનું નામ આ ગુરુ છે. તો સિંહ રાશિના જાતકો તમને ખાસ કહીશ કે હમણાં તો કોઈ નવા કાર્યો હાથ પર લેતા નહીં. વિઝા પાસપોર્ટનું કામ હોય તો હમણાં કે ધ્યાન રાખજો. ગવર્મેન્ટના કોઈ કાર્યો હોય ધ્યાન રાખજો. મોટાભાઈ સાથેની કોઈ વાતચીત હોય, સ્ત્રીઓ સાથેના કોઈ લેણદેણ હોય તો એમાં પણ થોડુંક ધ્યાન તમારું કેન્દ્રિત કરજો. અભ્યાસને લગતી બાબત હોય, ફર્ધર સ્ટડી કરવાની હોય, પીએચડી કરવાનું હોય કે આગળ વધવાનું હોય, તેમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. તો આ બધી બાબતો જે છે, હું જે તમને કહી રહ્યો છું કે સિંહ રાશિના જાતકોએ તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર માઇન્ડસેટના સ્વરૂપે એને સ્વીકારી લેવાની છે. અને માઇન્ડસેટમાં એક વાત નક્કી છે કે સિંહ રાશિના જાતકો માટે મિથુન રાશિનો ગુરુ ધાર્યું પરિણામ ના પણ આપી શકે. આમ તો જો 1, 2, 3 રાશિ, મેષ, વૃષભ, મિથુન રાશિ માટે હું ઘણું સારું બોલ્યો છું. કર્ક રાશિના ક્યાંક પ્રોબ્લેમ થયા છે, સિંહ રાશિના પણ પ્રોબ્લેમ થયા છે, પણ જે છે તમારે એને વહન કરવાનું જ છે અને જોડે રાખવાનું જ છે. કારણ કે 12 મહિનાનો પ્રશ્ન છે, એમાં ક્યાંક ગુરુ વક્ર થશે એટલે તમને લોકોને ફાયદો પણ કરશે, વચગાળાની રાહત આપશે, બોનસ આપશે, એમાં લેશ માત્ર શંકા નથી. એટલે બહુ ટેન્શન કરીને જીવવાની કોઈ વાત મહેરબાની કરીને ના કરતા. મારી શુભકામનાઓ તમારી જોડે છે. મળીએ છીએ. બિલકુલ. પણ આજના એપિસોડમાં આપણે જ્યારે ચર્ચા કરેલી આપણે કર્ક રાશિના જાતકોની અને સિંહ રાશિના જાતકોની, તો ક્યાંક થોડી બંને રાશિ માટે ક્યાંક અશુભ બાબતો છે, આપણે એની વાત કરી. તો પદ્ધતિ આપણે રાશિચક્રની એક આપણે પ્રેડિક્શન પછી ક્યાંક એમના ઉપાયોની પણ એમને ચોક્કસપણે વાત કરીશું અને ક્યાં એમને કયા ઉપાયો પ્રયોગો કરવા જેનાથી આતુરી અસરમાં એમને રાહત થઈ શકે એની પણ વાત કરીશું. પદ્ધતિ સમય છે એ કાર્યક્રમમાં તો આપણે કન્યા રાશિના જાતકોની પણ વાત કરી. તો ગુરુનો વૃષભમાંથી મિથુનમાં જે એક આ પ્રવેશ એ કન્યા રાશિના જાતકો માટે કેવું છે? આપની રાશિ. I was about to say that this is something
રિગાર્ડિંગ મી, એટલે કન્યા રાશિ એક એવી રાશિ છે કે વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ. બુધ એનો માલિક ગ્રહ છે, અને જેનો માલિક ગ્રહ બુધ હોય, મિથુન રાશિના જાતક હોય, કન્યા રાશિના જાતકો, દે આર વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ. બેઝિકલી દે આર વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ. બહુ સેન્સિટિવ હોય, લાગણીશીલ હોય, પરોપકારી હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, ઇન્ટેલિજન્ટ હોય. એઆઈ સિસ્ટમ તો પછી આવી, પણ બુધની રાશિઓ જે હોય ને, મિથુન અને કન્યા, એ લોકો તો માઇન્ડની અંદર જ સેટ થઈ રહી હતી એઆઈ સિસ્ટમ. એટલે કન્યા રાશિના જાતકો, તમે રાશિચક્રની 6ઠ્ઠી રાશિના માલિક છો. 150 થી 180 ડિગ્રી વચ્ચે તમારું સામ્રાજ્ય છે રાશિચક્રની અંદર. બુધ તમારો રાશિપતિ છે અને પઠાણ અક્ષરધારી તમે જાતક છો, અને કન્યા એનું સિમ્બોલ છે, જેને અંગ્રેજીમાં વર્ગો કહેવામાં આવે છે. તો કન્યા રાશિના જાતકો, બહુ અગત્યની વાત કરું તો આ ગુરુનું ભ્રમણ તમારા 10મા સ્થાનમાં થવાનું છે. કેન્દ્રમાં જ્યારે કોઈ શુભ ગ્રહનું ગ્રહણ થાય કોઈ પણ રાશિથી, હંમેશા શુભ ફળ આપે. મિથુન રાશિ કન્યા રાશિથી તમે લગ્ન સ્થાને મૂકો કન્યા રાશિને, તો મિથુન રાશિ 10મા સ્થાનમાં આવે. હવે આ મિથુન રાશિમાં જ્યારે ગુરુ ભ્રમણ કરશે ત્યારે કન્યા રાશિના જાતકોમાં તમારા માટે તો શ્રેષ્ઠ સમાચાર છે ને છે જ. કઈ રીતના? તો 10મું સ્થાન શેનું છે? પિતાનું. 10મું સ્થાન શેનું છે? વ્યવસાયનું. 10મું સ્થાન ધંધાનું. 10મું સ્થાન કર્મનું. 10મું સ્થાન યુવા અવસ્થાનું. 10મું સ્થાન એટલે તમારા દરેક પ્રકારના કર્મ સાથે પિતા સુખનો સંદેશ, એટલે 10મું સ્થાન. પિતાની તબિયત બગડી હોય, નાદુરસ્ત હોય, તો આ એક સુધારાનો સમય છે કન્યા રાશિના જાતકો માટે. લથડી ગયેલા ધંધા વ્યવસાયમાં ઓક્સિજન પૂરવાનો ટાઈમ છે કન્યા રાશિના જાતકો માટે. કર્મનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવાનો સમયગાળો છે કન્યા રાશિના જાતકો માટે. મિથુન રાશિના ગુરુનું આ ભ્રમણ, અહીં બખા રાવ રેવ, પાછી એ 10મા સ્થાનમાં ભ્રમણ કરશે ગુરુ, પછી સીધું 7મી દ્રષ્ટિથી 4થું સ્થાન જોશે. નવું મકાન લેવું હોય, વાહન લેવું હોય, જમીન લેવી હોય, હાર્ટને લગતો, હૃદયને લગતો કોઈ નિર્ણય લેવાનો હોય, તો સુનિશ્ચિત છે કે કન્યા રાશિના જાતકો તમારા માટે નવું મકાન, કોઈ રહેણાંક મકાન તમારા માટે નક્કી છે. જજો રહેવા માટે, નહીં તો લેજો, ખરીદજો, પ્લાન કરજો. વાહન તમે નવું લઈ શકો છો. માતા પ્રસન્ન રહેશે તમારા ઉપર. જમીનથી લાભ થશે. હૃદયની કોઈ બીમારી હશે તો ઓછી થશે. અને 4થું સ્થાન એ સુખનો સાગર છે. જો 10મી ગુરુ 4થી દ્રષ્ટિ કરશે એટલે સુખનો સાગર તમારા ઘરની અંદર હિરોળે ચડશે. એ વાત સુનિશ્ચિત છે. કન્યા રાશિના જાતકો 5મી દ્રષ્ટિ, તમે 10મા સ્થાનમાં પડતો ગુરુ 5મી દ્રષ્ટિ બીજા સ્થાનની અંદર આવશે. ધન સ્થાન જેને બિલકુલ છે, એટલે ધન, અન્ન, વાણી, એમાં આશીર્વાદ તમને ઈશ્વરના મળશે. વળી પાછું 9મી દ્રષ્ટિ 6ઠ્ઠા સ્થાન પર આવશે. રોગમાં ઘટાડો થશે, તંદુરસ્તીમાં વધારો થશે, કોઈ નવી દવા તમને મળી જશે, અને ચિત્ત તમારું પ્રસન્ન રહેશે. એ વાત 100% સોના જેવી છે. અને હા, કન્યા રાશિના જાતકો, જ્યારે કર્મસ્થાનની અંદર ગુરુનું ભ્રમણ તમારી રાશિથી થવાનું છે, કેન્દ્રમાં થવાનું છે, એટલે એક ચોક્કસ વાત કરીશ કે જે કોઈ નિર્ણય આ 12 મહિનામાં લેવો હોય, લાઈક મકાન લેવાનું હોય, વાહન લેવાનું હોય, ધંધા વ્યવસાયનો નિર્ણય હોય, કર્મવાદી બનવાનું હોય, પિતા સાથેના ઇન્ટરેક્શન હોય, જમીન મકાન વાહનની વાત હોય, માતાની વાત હોય, તંદુરસ્તીની વાત હોય, હૃદયની વાત હોય, રોગની વાત હોય, શત્રુની વાત હોય, કોર્ટ કચેરીની વાત હોય, તમારા માટે આ ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર કન્યા રાશિ પીપલ. એમાં મને લેશ માત્ર શંકા નથી. તો આપણે રાશિચક્રમાં ધીરે ધીરે 2-3 રાશિ એટલે મેષ, વૃષભ, મિથુનમાં બહુ સારું બોલ્યા, અને પછી કર્ક, સિંહમાં ક્યાંક વળી પાછું આગું પાછું થયું ને પછી કન્યા રાશિનું સારું કરે. આપણે સારું નથી કરવાનું, ગુરુ તો ગ્રહો જ સારું કરે. ગુરુના જેના આશીર્વાદ મળે એનું જીવન બની જાય. એનો જીવ, ગુરુ એટલે જીવ છે, સંસ્કૃતમાં જીવ કહે છે. એટલે જે જીવ હોય ત્યાં જીવન હોય. જીવ વગર થોડું જીવન હોય. એટલે આ જીવ વનની અંદર, કન્યા રાશિનો જાતકનો જીવ એ વનની અંદર બહુ 16 કળાએ ખીલી ઉઠશે, અને આવનારા સમયમાં 12 મહિના સુખ, શાંતિ
તન મન ધનથી પ્રસન્નતા, એક એવો અહોભાવ, એક શુભ ભાવ, એક આત્મિક ભાવ એમના તન મનમાં પેદા થશે એ વાત સુનિશ્ચિત છે. સો કન્યા રાશિ પીપલ, ધીસ પર્ટિક્યુલર ટ્રાન્ઝિટ ઓફ ગુરુ 14/5/2025 રોજ મિથુન રાશિમાં જે ગુરુનું ભ્રમણ શરૂ થવાનું છે એ તમારા માટે ચોક્કસપણે આ મિથુન રાશિનું ભ્રમણ કન્યા રાશિ માટે મીઠું બનશે એવું મારું અંગતપણે માનવું છે. મારી તમને શુભેચ્છાઓ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે બુધની રાશિ એવી કન્યા રાશિના જાતકો માટે 14મી મે જે હવે વૃષભમાંથી મિથુનમાં જ્યારે ગુરુનો પ્રવેશ થશે ત્યારે બુધ અને ગુરુ બંને આમ તો મિત્રો છે. એટલે બુધ અને ગુરુ એટલે બુધની રાશિ કન્યા રાશિ જાતકો માટે પંકજભાઈ એમની ખૂબ સારી વાત કરી છે. તો કન્યા રાશિના જાતકોએ ખાસ જ્યારે પોતાને કોઈ મિલકત લેવાની હોય, એમાં વાહન હોય, પ્રોપર્ટી હોય તો ચોક્કસપણે એ આપ લેશો તો આપણને એમાં શુભત્વ મળશે એવી પંકજભાઈનું કહેવું છે. પંકજભાઈ, અન્ય રાશિ તરફ નહીં જઈએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફથી નેક્સ્ટ એપિસોડમાં રાશિ ચક્રની જે બીજી 7મી રાશિ તુલા રાશિથી આપણે શરૂઆત કરીશું. અત્યારે રજા આપો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 14 મે 2025 રાત્રે 10:31 ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ એટલે પ્રકૃતિ, ગુરુ એટલે સંસ્કાર અને સંસ્કૃતિ. આ ગુરુ મહારાજ રાજકારણ, ધર્મ, કુદરત, શેરબજાર, સોનું, ચાંદી એના પર કેવી અસરો કરશે એની એક વિગતવાર ચર્ચા, સાથે સાથે કઈ રાશિને કેવો લાભ અને કેવું નુકસાન એની ચર્ચા તો આપણે કરવાની જ છે. જોતા રહો અમારો એક અદ્ભુત શો જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.